તો ફરી એકવાર નકલી દૂધ બનાવવાનું કૌભાંડ ઝડપાયું છે। રાજકોટના ધોરાજીના કાથરોટા ગામે આ કૌભાંડ ઝડપાયું છે। લગભગ 800 લીટર ભેળસેળયુક્ત દૂધ ઝડપી પાડવામાં આવ્યું છે। પોલીસે 1 લાખથી વધુનો મુદ્દામાલ પણ જપ્ત કર્યો છે। તો આ મામલે કાથરોટા ગામના ભાવેશ ભારાઈ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ દ્વારા દૂધ અને પાવડરના નમૂના લઈ પરીક્ષણ અર્થે વડોદરા લેબોરેટરી ખાતે મોકલી આપવામાં આવ્યા છે, જ્યારે બાકીનો હાનિકારક જથ્થો નાશ કરી પાટણવા પોલીસ સ્ટેશનમાં જાણવાજોગ નોંધ કરવામાં આવી છે। તો ફરી એક વખત નકલી દૂધ બનાવવાનું કૌભાંડ ઝડપાયું છે। અહીં વાત કરીએ તો આજે નકલી દૂધ ઝડપાયું છે, તેમાં ખાસ તો રાજકોટના ધોરાજીના કાથરોટા ગામે આ કૌભાંડ ચાલતું હતું અને ત્યાંથી આ કૌભાંડ ઝડપી પાડવામાં આવ્યું છે। લગભગ 800 લીટર ભેળસેળયુક્ત દૂધ ઝડપી પાડવામાં આવ્યું છે। પોલીસે 1 લાખથી વધુનો મુદ્દામાલ છે તે પણ જપ્ત કર્યો છે। તો ખાસ દૂધ અને પાવડરના નમૂના લેવામાં આવ્યા છે, તેને લેબોરેટરી માટે પણ મોકલવામાં આવ્યા છે। તો આ બે દ્રશ્યો આપ જોઈ રહ્યા છો। અહીં ધોરાજીની ઘટના છે કે જ્યાં આ નકલી દૂધ જે બનાવવામાં આવતું તે ઝડપાયું હતું, ને ત્યારબાદ આ બીજા દ્રશ્ય આપ જોઈ રહ્યા છો તે છે પોરબંદરમાં। આ પહેલા પોરબંદરમાંથી પણ આ જ પ્રકારની ઘટના સામે આવી હતી। જાણકારી મેળવીશું સંવાદદાતા મુનાફ પાસેથી। મુનાફ, પહેલા પોરબંદરમાં નકલી દૂધનું કૌભાંડ અને હવે ધોરાજીથી ઝડપાયું છે, આ મામલે જાણકારી શું છે? બિલકુલ પીસી ચોક્કસથી વાત કરવામાં આવે તો ધોરાજી પાટણ પોલીસ દ્વારા ઉપલેટાના કાથરોટા ગામમાં નકલી દૂધનો કૌભાંડ ચાલી રહ્યું હતું, તેની બાતમી આધારે પોલીસ દ્વારા રેડ પાડવામાં આવી હતી। રેડ પાડતા જ દૂધની મિની ફેક્ટરી હોય તેવા જ દ્રશ્યો જોવા મળ્યા હતા। અલગ અલગ પ્રકારના દૂધ બનાવવાની સામગ્રી હાથ લાગી હતી અને પોલીસ દ્વારા ઝડપાયેલા મુદ્દામાલ લાખો પર 1 લાખ રૂપિયા 20,000 કિંમતનો મુદ્દામાલ જપ્ત અને 800 લીટર બનાવટી દૂધ, 200 દૂધનો પાવડર અને પામોલી તેલના ડબ્બાઓ જપ્ત કરવામાં હતા। વધુ નફો કમાવાની લાલચે ભેંસના દૂધમાં પામ તેલ અને દૂધના પાવડર ભેળવી ફેટની ક્વોલિટી વધારવામાં આવતી હતી। આરોપી ભાવેશભાઈ ભીખાભાઈ જે રહે પોતે કાથરોટા અને પોલીસ કાર્યવાહી અંગે ફૂડ સિક્યુરિટી ઓફિસ સાથે રાખી સેમ્પલની વડોદરા લેબોરેટરી ખાતે અર્થે મોકલવામાં આવ્યો છે। દૂધ નકલીના સ્તર ઉપર નાશ કરવામાં આવ્યો હતો। જી બિલકુલ, આપણે રોકવા માંગીશ। મારી સાથે જોડાઈ ગયા છે પાટણ વાવના પીઆઈ યશપાલસિંહ ગોહિલ। સૌથી પહેલા તો આપને પૂછવા માંગીશ કે આ કૌભાંડ ઝડપાયું છે નકલી દૂધ બનાવવાનું, શું જાણકારી આપની પાસે મળી છે આ વિશે? લગભગ કેટલા સમયથી આ પ્રકારે આ કૌભાંડ ચાલતું હતું સર? લગભગ ઘણા ટાઈમથી, છેલ્લા 6 મહિનાથી આ કૌભાંડ ચાલતું હતું। અમને 21 તારીખે સાંજે બાતમી મળી કે આ કાથરોટા ગામનો જે રહેવાસી છે ભાવેશ ભારાઈ કરીને પોતાના રહેણાંક મકાને ઘરે જ પોતાના જે ભેંસના દૂધ ઉત્પાદન થાય છે એ ભેંસમાં પામોલી તેલ અને બીજું દૂધનો પાવડર જે આવે છે એ મિક્સ કરી એ નકલી દૂધ, ભેળસેળયુક્ત દૂધ બનાવતો હતો। આનો મુખ્ય હેતુ નફો કમાવા માટે દૂધની ક્વોન્ટિટી અને એના ફેટ વધારવાનો। જી સર, આ દૂધ ક્યાં ક્યાં પહોંચતું હતું તે વિશે જાણકારી છે? ના, હજી પ્રાથમિક પૂછપરછ કરી છે અમે। કોઈ ડેરીમાં અથવા બીજે કોઈ સંસ્થામાં દૂધ આપતો હોય એવી અમને જાણકારી મળી છે। બિલકુલ, આમાં કેટલા લોકો સંકળાયેલા છે આની અંદર, કારણ કે હજુ એના તાર આગળ સુધી પહોંચેલા પણ હોઈ શકે? જી, આ દૂધ તો એમના ઘરે પોતાના ઘરે પોતે એકલો જ બનાવતો હતો, પણ જે બીજો માલ સામાન ને જે બહારથી લાવતો હશે કદાચ એમાં આગળની કાર્યવાહી પછી અમે કરવામાં આવશે। સર, આની પાછળ મુખ્ય એનો ઉદ્દેશ શું હતો? આ રીતે નકલી દૂધ બનાવીને તે મોકલતો હતો, મેન કોઈ કેવું એવું કારણ? ઉદ્દેશ એક જ હતો, એની પાસે ભેંસુ ઘણી છે એટલે મોટા જથ્થામાં દૂધ ઉત્પાદન થાય છે, એટલે મોટા જથ્થામાં દૂધ ઉત્પાદન થાય એટલે વધારે લાલચ થઈ નફો કમાવાની, અને નફો કમાવાના આ જે ભેળસેળયુક્ત પદાર્થો ભેળવે છે એના લીધે દૂધની છે એ ક્વોન્ટિટી અને એના ફેટ વધે છે। બિલકુલ સર, હવે પોલીસ શું આગળ કાર્યવાહી કરશે, કારણ કે આવી રીતે અનેક અલગ અલગ જગ્યાઓ પર પણ ચાલતું હશે? અત્યારે તો અમે છે ને ફૂડ ઇન્સ્પેક્ટર છે જે એની સાથે રહી અમે આ કાર્યવાહી કરી હતી। એટલે ફૂડ ઇન્સ્પેક્ટર દ્વારા જે અલગ અલગ સેમ્પલ લેવામાં આવ્યા હતા દૂધના પાવડરના, પામોલી તેલના, એ બધા સેમ્પલો વડોદરા લેબોરેટરી પ્રયોગશાળામાં મોકલવામાં આવ્યા છે। હવે એ સેમ્પલનું પૃથ્થકરણ આવીએ, એનો અહેવાલ આવીએ પછી અમે આગળની કાયદાકીય જોગવાઈ કાર્યવાહી કરશું। બિલકુલ સર, આભાર આપનું જોડાવા માટે।
તો ફરી નકલી દૂધ ઝડપાયું છે। લગભગ 6 મહિનાથી આજે નકલીનું કૌભાંડ ચાલતું હતું। દૂધમાં પામોલિન તેલ તે પણ એડ કરવામાં આવતું હતું ને ફક્ત નફો માટે, વધારે પૈસા કમાવાની લાલચ માટે તે આ નકલીનો ખેલ કરતો હતો। હાલ તો જે નમૂના છે તે લેબોરેટરી માટે વડોદરા ખાતે મોકલવામાં આવ્યા છે અને આગળની જે તપાસ છે તે પણ કરવામાં આવશે। અહીં વાત કરીએ તો આ નકલીનો જે કારોબાર છે તે અટકવાનું નામ નથી લેતો। ફરી એક વખત આ નકલી દૂધ ઝડપાયું છે। અમદાવાદમાં બનાવટી દવાના વેચાણ સામે તંત્રની કડક કાર્યવાહી। 30 થી વધુ મેડિકલ સ્ટોર અને એજન્સીઓમાં તપાસ કરવામાં આવી છે। નકલી નિકાર્ડિયા રિટાર્ડ 10ના 1250 ટેબ્લેટ જપ્ત કરવામાં આવ્યા છે તો નડિયાદથી 660 અને ભાવનગરથી 590 ટેબ્લેટ જપ્ત કરાયા છે। ₹1,70,000નો શંકાસ્પદ દવાનો જથ્થો પ્રતિબંધિત અન્ય શંકાસ્પદ દવાઓના પણ નમૂના લેવામાં આવ્યા છે। તો લખનૌથી અમદાવાદ સુધીની સપ્લાય ચેઇન સામે આવી છે। 19 ઓગસ્ટથી અમદાવાદ સહિત વિવિધ સ્થળોએ તપાસ ચાલુ છે। ખોરાક અને ઔષધ નિયમન તંત્રની તપાસ હજુ પણ યથાવત છે। ત્યારે સ્ટેટ કેમિસ્ટ ડ્રગિસ્ટ એસોસિએશનના પ્રમુખ કહી રહ્યા છે કે વધુ ડિસ્કાઉન્ટ આપતા હોય તેનાથી ચેતવું જોઈએ। તો બનાવટી દવાના વેચાણ સામે તંત્ર સજ્જ છે અને કાર્યવાહી કરવામાં આવી રહી છે। જે કામગીરી અત્યારે ચાલુ છે, 30 થી વધુ મેડિકલ સ્ટોર અને એજન્સીઓમાં તપાસ કરવામાં આવી રહી છે। 30 જેટલા મેડિકલમાં આનું રેડ કરવામાં આવી છે, જ્યાં દવાનો જથ્થો મળી આવ્યો છે। 1,70,000 દવાના જથ્થાને સીઝ કરવામાં આવ્યો છે, પરંતુ આ દવા આવી ક્યાંથી, બને ક્યાંથી, તો એ યુપી અને રાજસ્થાનથી આ લોકો દવા લાવતા હતા, જેનું આજે પોલીસની અંદર એફઆઈઆર અથવા તો જાણવા જોગની ફરિયાદ આપી એનું પગેરું મેળવવા માટે ડ્રગ્સ વિભાગના અમારા અધિકારીઓ સતત ડે એન્ડ નાઇટ કામગીરી કરી રહ્યા છે। હાર્ટની લગતી જેબી કેમિકલની નિકાર્ડિયા રિટાયર્ડ ખૂબ મોટા પ્રમાણમાં એટલે 24,000થી પણ વધુ સ્ટ્રીપ દવાઓ ડુપ્લિકેટ પકડાઈ। બીજા રાજ્યોમાંથી જ્યારે આ દવા આવતી હોય ત્યારે આની ઉપર ડિપાર્ટમેન્ટ દ્વારા ખૂબ મોટી વોચ રાખવામાં આવતી હોય છે। ગ્રાહકોને પણ મારી નમ્ર વિનંતી છે કે જ્યારે સેન્ટ્રલ ગવર્મેન્ટે અમારો માર્જિન, રિટેલ માર્જિન 20% અને હોલસેલ માર્જિન 10% ફિક્સ કરેલો હોય ત્યારે વધુ ડિસ્કાઉન્ટ જ્યાં આપતા હોય ત્યાંથી ચેતવું જોઈએ। અને ડિપાર્ટમેન્ટને હજુ પણ મારી નમ્ર વિનંતી છે કે કેટલીક ચેઇન સ્ટોર્સો દ્વારા પણ આની તપાસ જો સેમ્પલ લેવામાં આવે તો હજુ પણ બહુ જ મોટા પ્રમાણમાં આ દવાઓનો જથ્થો પકડાશે। અને આના સિવાયની પણ ઘણી દવાઓ છે જે ગુજરાતની અંદર આવી રીતે ઘુસાડવામાં આવે છે। તો આણંદમાં સરકારી અનાજની હેરાફેરીનો આક્ષેપ। તારાપુરના ફતેપુરામાંથી હેરાફેરીનો આક્ષેપ આવ્યો છે સામે। સસ્તા અનાજની દુકાનના સંચાલક સામે આ ગંભીર આક્ષેપ લાગ્યા છે। સરકારી અનાજ હોટલમાં ઠાલવતું હોવાનો વિડીયો પણ વાયરલ થયો છે। બગોદરા તારાપુર હાઈવે પરની હોટલમાં અનાજ ઠાલવાયું હોવાનો દાવો કરાઈ રહ્યો છે। ફતેપુરાની સસ્તા અનાજની દુકાન સાથે જોડાયેલો હોવાનો આ વિડીયો છે તે વાયરલ થયો છે। સોશિયલ મીડિયામાં વાયરલ વિડીયોથી તંત્ર સામે પણ અનેકો સવાલ ઉભા થઈ રહ્યા છે। અશ્વિન રાઠોડ સસ્તા અનાજની દુકાનનું સંચાલન કરતા હોવાનો ઉલ્લેખ છે, તો સરકારી અનાજ હોટલમાં પહોંચાડાયો હોવાના આક્ષેપથી ચકચાર મચી ગઈ છે। જો કે વાયરલ વિડીયોની ન્યૂઝ 18 ગુજરાતી પુષ્ટિ નથી કરતું। ભાવનગરમાં ઝેરી દારૂકાંડમાં મૃત્યુઆંક વધ્યો છે। વધુ એક યુવાનનું મૃત્યુ થતાં મૃત્યુઆંક 13 પર પહોંચી ગયો છે। કાળિયાબેટના સાગવાડી વિસ્તારમાં રહેતા યુવાનનું મોત નીપજ્યું। ભાર્ગવ ઉપાધ્યાય નામના વ્યક્તિનું મોત નીપજ્યું છે। ભાવનગરની હોસ્પિટલમાં હજુ પણ 4 જેટલા દર્દીઓ સારવાર હેઠળ છે અને અત્યાર સુધીમાં 13 લોકોના મોત થઈ ગયા છે। એક જ દિવસમાં 2 વ્યક્તિના મોત થયા છે અને જે મોતનો આંકડો છે તે હવે 13 પર પહોંચી ગયો છે। આ ઝેરી દારૂકાંડ ભાવનગરનો જ્યાં મૃત્યુઆંક હવે વધ્યો છે અને અત્યાર સુધીમાં લગભગ 13 જેટલા લોકોના મોત થઈ ગયા છે। જાણકારી મેળવીશું સંવાદદાતા ઋત્વિજ પાસેથી। ઋત્વિજ, વાત કરીએ, મૃત્યુઆંક હવે 13 પર પહોંચ્યો છે, જાણકારી શું આ મામલે?
જી પ્રીતિ, વાત કરીએ તો ભાવનગરમાં જે રીતે ઝેરી દારૂ લઠ્ઠાકાંડ થયો હતો, જેમાં વધુ એક દર્દી છે તેમનું સારવાર દરમિયાન મૃત્યુ નીપજ્યું છે. એટલે અત્યાર સુધીમાં કુલ મૃત્યુઆંકની વાત કરીએ તો 13 વ્યક્તિઓના મૃત્યુ નીપજ્યા છે. કાળિયાબીડના સાગવાડી વિસ્તારમાં રહેતા જે ભાર્ગવભાઈ ઉપાધ્યાય છે તે સારવાર હેઠળ હતા અને તેમનું મૃત્યુ નીપજ્યું છે. હજી પણ વાત કરવામાં આવે તો ભાવનગરની સિવિલ હોસ્પિટલ અને ખાનગી હોસ્પિટલમાં 4 થી વધારે વ્યક્તિઓ છે તે સારવાર હેઠળ છે, જેમની સારવાર હાલમાં પણ ચાલી રહી છે. એટલે ખૂબ જ ગંભીર બાબત કહી શકાય કે અત્યાર સુધીમાં 13 વ્યક્તિઓએ જીવ ગુમાવવાનો વખત આવ્યો છે. સાથે સાથે બીજી તરફ વાત કરીએ તો એસએમસી દ્વારા પણ આ સમગ્ર મામલે તપાસનો ધમધમાટ શરૂ કરી દેવામાં આવ્યો છે. એસએમસીના જે આઈજી છે ગગનદીપ ગંભીર તે પણ ભાવનગર પહોંચ્યા હતા અને તેમના